નમસ્કાર સર, કોયાણી ભાઈ વાત કરું છું જામકંડમાંથી. હા બોલો. હા સાહેબ, તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો હતો કે જયેશભાઈ રાજડિયા સાહેબે આપણે ભેસાણના વેપારી મિત્રોની એસોસિએશનની મિટિંગ રાખેલ છે, જેનો મેં આપણે વોટ્સઅપમાં હું મેસેજ પણ કરેલ છે, પણ સાહેબનો આગ્રહ એવો હતો કે 1 to 1 કોલ કરીને જણાવું, એટલે તમને પૂછું અત્યારે. સાહેબ અચૂક પધારવા વિનંતી. આપણે આજે સાંજે 7 વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રોની જ મિટિંગ છે, એમાં લોકલ પબ્લિક નહીં હોય કોઈ. અને સાંજે 7 વાગે આપણે પારેવડી રિસોર્ટ પરબધામ. એમને એનો ફાયદો શું અહીંયા મળવા જવાનો? અમને શું ફાયદો એ તો કયો, એટલે મને કઈ ખબર પડે. ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી શકે ને. હવે ચૂંટણીના હાથ દીમાં શું સોલ્યુશન આવી જાય? પેલા એવા તો કઈક સોલ્યુશન અમે બધા કે જ ને એની કઈક કરત. 5 દી હાટા જયેશભાઈ પાસે હમણાં ચૂંટણી જીતાવીને આવા ગુંડાઓને લડાવીને પછી વ્યાજ આવે, પછી અમારે શું કરવું મને કયો? જયેશભાઈ સારા માણસ છે, બરોબર, જયેશભાઈ બહુ સારા માણસ છે, પણ એ આવા ગુંડાઓને સપોર્ટ કરે અને આવાને લડાવીને અહીંથી વ્યાજ આવે, પછી આ અમને અહીંયા હું વાહે દૈસા કરે છે જયેશભાઈ ને ખબર છે. એની ઓફિસમાં જવાતું નથી, બરોબર. કિરીટ પટેલની ઓફિસમાં અમે બધા ગયા હતા, એ અંદર કરવા દેતો નથી. બહારથી પછી ચા પાણી પાણી જે દાવા દો હાલો થઈ જાય. કોઈ દી કોઈના કામ કર્યા નથી, બરોબર. એટલો ટાઈમ પ્રમુખ રહ્યો. અમે ભાજપમાં જ છે, બીજો કઈ અમને વાંધો નથી, પણ આને કોઈ દી કોઈના કામ નથી કર્યા એ વાંધો. કોઈને ઓફિસમાં જવા નથી દીધા. અને આવે જેમ કે તમારા ગામમાંથી આમ મત નથી મળ્યા ને તમારું આમ નથી મળ્યું ને એવું બધું કરે, તો હવે ગામે જેને અડધા ગામે નથી દીધા પણ અડધા દીધા એનો શું વાક ઈ ગયો? એ વાત છે. હા, તો પછી મને તો સાહેબ હું તો શું એવું છે, મારો મત વિસ્તાર નથી, પણ મેં ઘણાને કોલ કર્યા હતા તમારી જે વેપારીઓનો કરતો હતો, એટલે મને એ આ ભાજપના કાર્યકર્તાનો જે પ્રશ્ન એવું હોય તો હું તો કહું આવી જાજો, કારણ કે હું આવી જાય પણ ત્યાં તો પછી બોલવાનો તો અધિકાર હોય નહીં, કઈ કોઈને કઈ કહેવાનું નહીં. અમે કઈ સાંભળીને વ્યા જાવ, અમને મત દઈ દો, તમે બધા માની જાવ એમ કે અમે તો આવી હોતે ને જાય, બરોબર. આવવામાં વાંધો એ છે કે આવી ત્યાં ભાજપની તો આખી સિસ્ટમ આપડી તો ખબર જ છે. આપડી સિસ્ટમ શું છે, જાહેરમાં કોઈ કઈ બોલવું નહીં ભાઈ, સાહેબ ને કઈ કહેવાનું બોલવું નહીં. હા, તો પછી આ વખતે શું છે 1 to 1 એટલે 1 to 1 મીન્સ કે છે ઓલું તમે 1 to 1 નું મને સાહેબે 1 to 1 નું કીધું. એટલે આ ખાલી માત્ર ને માત્ર પાછા વેપારી મિત્રો છે, લોકલ પબ્લિક વેપારી મિત્રો છે. વાત કરું છું કે વેપારી મિત્રો છે, તમે અહીંયા ને આવે અટાણે અહીંયા, એટલે કોઈને કોઈ બોલવા તો દેવાના વાત નથી, કોઈ બોલવાનું તો નથી. અમે કહીએ સાંભળો ને મત દઈ દો, બસ તમે બધા માની જાવ. એ સિસ્ટમ છે આખી આપડી ભાજપની. તો કોઈ જે આપણે ભાજપ એમને આપણે ભાજપને એટલે કેટલા વર્ષોથી આપણે મત દેતા આવી છે, કામ કઈ એટલે કે યાલો થઈ જાય. હજી કોઈ દી કોઈના અહીંયા રોડ રસ્તા તમે અમારા જોવો, અમે 20 વર્ષથી અહીંયા હેરાન થઈ અટાણે. એમાં આ છેલ્લા 10 વર્ષમાં તો એ કોઈ રોડ નથી બન્યા. આ ભેસાણ થી જુનાગઢ નો રોડ તમને કહું 7 વર્ષ ત્યાં નથી બન્યો, એટલે આવું થઈ ગયું ને એમ મારું કહેવાનું. ના ના, એક વાર તો મેં ધક્કું ખાધું, મને ખ્યાલ છે. પછી અહીંયા આ ભેસાણ સિટી છે, ભેસાણ અહીંયા સિટી છે. ભેસાણ સિટીમાં અત્યારે અઠવાડિયે 10 દિવસ પાણી આવે છે, તો ઈ ભાજપ વાળાને કેમ કોઈ નથી દેખાતું એમ? ખાલી મત દઈ દો, હાલો મત દઈ દો, કિરીટભાઈ જીતાડી દો, મત દઈ દો, બસ એ જ વાત. કિરીટભાઈ ને પણ હું કામ જીતાડે અહીંની પ્રજા, એ તો અમને કયો તમે કહો. એને હું અહીંયા આ 10 વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા, એને હું અહીંયા કર્યું ભેસાણ તાલુકામાં? એક તો કામ બતાવો એને કઈ. બરોબર. એના પૈસા ભરવા, એના ખિસ્સા ભરવા સિવાય, એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી કર્યું. તો આમાં કેમ જયેશભાઈ હારા માણા તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ. ઈ તો બેન હોય ને થોડું ઘણું, તો બીજું તો વિચારથી એટલે એવું છે. હા, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અમારા મેસેજ તમારાથી ભૂગે તો ભૂગાડ્યો સાહેબ, પણ એમ કે આવી આવી વેદનાઓ છે કે એ તો મને તો પૂછતા હોય કે શું લાગે છે. જનરલી કઈ શકું હું આમ નામ દે. અહીંયા મારા ભાઈ, તમારું નામ શું દોસ્તા? મારું નામ કોયાણી ભાવિન કુમાર. કોયાણી ભાવિનભાઈ. હવે અહીંયા તમને કહો, ખેડૂતોની સહકારી મંડળીમાં દઈ નહીં કે અસોડી તમને કહું, મારે મોટે અહીંયા અમારે અમુક બિચારામાં રોતા હોય ખેડૂત, અમારે એને શું કેવું? અમને એ દ્વેષ નથી ઉઠતી કે અમારે એને શું કેવું. એ વાત અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આ આતંકવાદીને મદદ કરે છે એવો માણસ છે જો ને. બરોબર. હા હકીકત મારે હું તમને મજાક ખેડૂતો અને મારી વાત સાંભળજો તમે. હું બે જીવતા આવીશું તો આપણે જોવું કે આ છે ને મરવા ટાણે હઈ કે નહીં મરીએ કે તમે સાંભળજો. તો ખેડૂતોનું ઉઘાડ પગાવનું ખાધું છે ને, આખું ઘર તમને કહું માંડ માંડ કરીને સહકારીનું નાનતેન કરતા હોય ને એને રોવરાવ્યા છે. હવે એ કોઈ દી શાંતિથી રહી શકે? સંભાળજો મને. કાળી મજૂરીનો પૈસો કોઈ ન પચાવી શકે. હા, તમે સંભાળજો કે એક ભાઈને મેં ફોન કર્યો હતો ને એને મને શું કીધું હતું
ના એ વાત સાચી. એટલે આ તો હું જનરલી બાને મને ખબર પડે જયેશભાઈ આમ તો પૂછતા હોય એટલે હું વાતે કરીશ એમને. એટલે આમ તો હું જનરલ વાત કરીશ કે ભાઈ અમુક ભાજપના આપણા કાર્યકર આવી રીતે અમે અત્યાર સુધી ભાજપમાં જ રહી છીએ, એ કઈ પ્રશ્ન નથી, પણ વાંધો આવવા પડે સમજા. આના કોઈ અને આના લોકલ ભાજપ વાળા કોઈ દી આવડા કે હાલો સાહેબ આવ્યા છે આપણે કોઈક ને કઈક કેવું હોય ને રજૂઆત કરવી ને આના લોકલ નહીં અટાણે કઈ ન કહેવાય, અટાણે સાહેબ ને કઈ ન કહેવાય. અરે ભાઈ અટાણ નો કહેવાય, અટાણ ચૂંટણી ટાણે ન કહેવાય, તો કેવું કઈ તમે મને કયો હાલ. અને અહીં એક સરકારી કામ એક યોજના ભેસાણ તાલુકામાં આવી હોય એવું એક કામ બતાવો એને કે રોડ રસ્તા તો બનાવતા નથી પણ પ્રાથમિક સુવિધા નથી કરતા, તો આપણે આ સરકારનું ના વ્યક્તિઓનું બધાનું કામ હું મત ધારાસભ્યનું માય મારવા તો પછી હું તો કહું જો આવતો હોય તો સાહેબ ખરેખર આવો. આવીને ખાલી તાલીઓ પાડવામાં મને રસ નથી મારા ભાઈ, ખાલી તાલીઓ પાડવા મને રજૂઆત કરવા જાય તો હું આવું હાલો. તમારા ફોન ને માન્ય ખાતર તમે જયેશભાઈ પૂછી લો, મને રજૂઆત કરવા દે તો હું આવું હાલો. અરે જયેશભાઈ તો અત્યારે ભેસાણ બાજુના કાર્યક્રમમાં મારું ઈ જ કેવું છે કે આપણે લાગે તો તીર, નો લાગે તો પછી ભાગી જઈએ આપણે. પણ હું કામ મેં ખોટું ભાઈ, આપણે ખોટી ક્યાંય વાહ કરવા આપણને ગણતરી નથી મારો. ઓકે તો કઈ વાંધો નહીં પછી તમારે